આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. હાલમાં મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે રોજદારોને ઇફતાર કરાવવા વાપીમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 જેટલા રોજદારોને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇફતાર કરાવી હતી. વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલ દાવત પાર્ટી પ્લોટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના મુસ્લિમ સમાજના અગ્રણી મોહમ્મદ ઈશા ઉર્ફે બબલુભાઈ, કલીમભાઈ, હારૂનભાઈ દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં રાજ્યના નાણાપ્રધાન અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી સૌને ઇફતારી કરાવી હતી. આ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો એવો જિલ્લો છે જ્યાં કોમી એકતા છે, કોમી સમરસતા હંમેશા જળવાઈ રહી છે. આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય અહીં દરેક જાતિના લોકો ધંધો રોજગાર માટે સ્થાયી થયા છે, જેથી દરેક કોમ એકબીજા સાથે હળીમળીને રહે છે. રમઝાન મહિનામાં આજે અહીં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ સમરસતા જોવા મળી હતી. ઇફતાર પાર્ટીનું આયોજન કરનાર મોહમ્મદ ઈશાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી રમઝાન મહિનામાં ઇફતાર પાર્ટીનું આયોજન કરતા આવ્યા છે, જેમાં દર વર્ષે કનુભાઈ દેસાઈને આમંત્રણ આપવામાં આવે છે અને તે તેમનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત પણ રહે છે. આજની આ ઇફતાર પાર્ટીમાં ડુંગરા, ડુંગરી ફળિયા, ચણોદ વિસ્તાર સહિત વાપીના અંદાજિત 500થી વધુ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રોજદારોને રોજા ખોલાવ્યા હતા. પવિત્ર રમઝાન મહિનામાં રોજા રહ્યા બાદ સાંજે આ ઇફતાર પાર્ટીમાં રોજા ખોલવા આવેલા યુવાન સાહિલ શેખે જણાવ્યું હતું કે તે છેલ્લા 5 વર્ષથી આ ઇફતાર પાર્ટીમાં આવી રોજા ખોલે છે. દર વર્ષે અહીં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે છે. આ ઇફતાર પાર્ટીમાં દેશના બંધારણની અને વિવિધતામાં એકતાના દર્શન થાય છે. દરેક કોમના લોકોમાં રહેલી એકતા અને ભાઈચારો જોવા મળે છે, જે દેશના વિકાસ અને દરેક ક્ષેત્રમાં પોતાનો સહયોગ આપવાનો સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે દાવત પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ ઇફતાર પાર્ટીમાં નાણાપ્રધાન ઉપરાંત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, એસબીવીબીના ડિરેક્ટર દર્પણ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતના ઇતિહાસમાં વાપી અને વલસાડ જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં કોમી એકતા, કોમી સમરસતા અને દરેક લોકો પોતપોતાના જીવન ધોરણ માટે, ધંધા રોજગાર માટે જે રીતે વાપીમાં સરળતાથી આ બધી વસ્તુઓ ચાલે છે એ જોતાં વાપી એક ઉત્તમ સ્થળ કહી શકાય કે જ્યાં કોમી એકતાની એક મિસાલ છે. અને એના અનુસંધાને જ આજે રમઝાનના પવિત્ર મહિનામાં આજે ઇફતાર પાર્ટી અમારા વાપીના પૂર્વ કોર્પોરેટર અને એમના મિત્રોએ શ્રી બબલુભાઈ રાખી હતી. અને અમે વાપીના અનેક ઉદ્યોગપતિઓ, કોર્પોરેટરો અને सामाजिक सेवाभावी लोग जुड़ा है। ये आज हम लोगों ने लगभग, मैं और हमारे दोस्त कलीम भाई, हारून भाई, ये सब लोगों ने ये इफ्तार पार्टी अरेंज किया, जिसमें मुख्य मेहमान हमारे कन्नू भाई देसाई मिनिस्टर, जो हमेशा हर साल लगभग हम लोग 10 साल से इफ्तार पार्टी करते हैं और हमेशा वो कितना भी बिजी शेड्यूल होता है वो अपना कीमती वक्त निकाल के और यहाँ आते हैं और इस इफ्तार पार्टी में हमारे डुंगरी फरिया, डुंगरा और चनौद के तमाम समाज के लोग मिल के बहुत हंसी खुशी से इस इफ्तार का आयोजन करते हैं। इसमें लगभग 500 आदमी के आसपास लोगों ने इफ्तार किया है। मेरा नाम है साहिल शेख, हूँ वापी थी बिलोंग करूँ छूँ। मैं गया समयथी अहींया 3-4 वर्षथी इफ्तार पार्टीનું આયોજન થતું છે ને અમારા મુખ્ય મહેમાન ગુજરાતના મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ
અહીંયા ઘણા સમયથી આવે છે ને એનો મૂલ્ય સમય અમને આપે છે. આ અફતાર પાર્ટીમાં આપણે ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનનું યુનિટી ઇન ડાયવર્સિટી દેખાય છે. બધા સમાજના લોકો હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બધે મળીને અહીંયા આવે છે ને એકતાનું પ્રતિ આપે છે. આ ગયા સમયથી બહુ ચાલતું છે. અમારું આ માનવું છે કે બધા સાથે મળીને એક થઈને આગે बढ़વું છે ને આપણે ઇન્ડિયાને આગળ લઈ જવું છે, આપણે ગુજરાતને આગળ લઈ જવું છે. ઈચ એન્ડ એવરી ફિલ્ડ આપણે આગળ લઈ જવું છે. એજ્યુકેશન હોય કે કોઈ બી ફિલ્ડ હોય, આપણે બધાને મળી જડીને રહેવું છે.